વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને કાકાને 25 વીક્સ જોક સ્ટુડિયો પર પૂરા થયા છે એનું સેલિબ્રેશન રાખ્યું છે બોસ. પણ તું કઈક પેલું સરપ્રાઈઝ આપવાનું હતું, એનું શું થયું? સરપ્રાઈઝ છે ને. મેં કાકા આજે એક ન્યૂઝપેપરના રિપોર્ટરને તમારો ઇન્ટરવ્યુ લેવા સ્ટુડિયોમાં બોલાયો છે. તમારો ઇન્ટરવ્યુ છપાશે કાકા. ખરેખર બેસણાની જાહેરાત સિવાય ફર્સ્ટ ટાઈમ મારા ફેમિલીમાંથી કોકનું પેપરમાં છપાશે. બોલ. સારું, બોલાવી લો હવે એમને સ્ટુડિયોમાં. પ્લીઝ. સરજી પ્લીઝ કમ ઇન. મેં એન્ટ્રી મ્યુઝિક વગાડું. ડંચીક ડન ડન ડંચીક ડંચીક ડન. આવો બેહો સાહેબ. આજે એક મિનિટ, આ સાહેબ ખુરશી ખેંચી લો વ્યવસ્થિત. અને હા, એ જે છે ને એ ખીલ્લી પહોંચાઈ ના જાય જોજો ભાઈ. આમ સેટ એડજસ્ટ થઈને આમ બેસી જજો. શરૂઆતમાં એ ખીલ્લી તો સેન્ટરમાં હતી સાહેબ, પછી મેં એટલું બધું બેઠો ને કે અંદર જતી રહી. હે? ખુરશીમાં પાછી અંદર જતી રહી એમ. લા, આ બધું કહેવાની શું જરૂર છે કાકા? યાર, ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે તમારો. પણ તે જોયું, આ ભાઈ અંદર આવ્યા ત્યારથી કશું બોલતા નથી. હેલો સર. સાહેબ એ નમસ્કાર, હું તમારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું, એટલે થોડી માહિતી લેવી છે. લો ને સાહેબ, માહિતી લો. મેં કિશોર કાકા, અને તમારું તો એટલે શું પાડ્યું હશે તમારું નામ? ઇન્ટરવ્યુ મારે લેવાનો છે એટલે સવાલ પણ હું જ પૂછીશ. પણ એટલે આમ જનરલી માણસ નામ તો પૂછી શકે ને યાર, આ કેમ આવું કરે? મારું નામ છે મહેશભાઈ મોહમ્મદભાઈ મેકવાન. મહેશ હું? મહેશભાઈ મોહમ્મદભાઈ મેકવાન. મહેશભાઈ મોહમ્મદભાઈ મેકવાન ના હોય યાર ભાઈબંધ. હા, આ કેવું? મને નહીં ખબર યાર. આ ઇન્ટરવ્યુ લેશે? એક કામ કરું, મારી થોડી તૈયારી કરી લઉં, પછી આપણે ઇન્ટરવ્યુ શરૂ કરીએ. આ પેન છે ને મારી, એમાં હું ઇન્ક પૂરી દઉં ત્યાં સુધી તમે સોંગ્સ વગાડી શકો છો. સારું. હા, આ ઇન્ટરવ્યુ લેશેલા? હા. બહુ ભેદી માણસ લાગે છે. મૂકને સોંગ્સ થોડા, પણ મને છે ને મૂકીને ના જતો કશે, અહીંયા બાજુ બેહી રહે. હા, નહીં જતો, અહીંયા જ છું યાર. Only on